ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ રોડ પર એક જૂનું મકાન અચાનક ધરાશાયી થયું હતું। આ દુર્ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોમાં 76 વર્ષના નજીરભાઈ આસિમભાઈ શેખ, 40 વર્ષના છોટે સલીમ આસિમભાઈ શેખ તેમજ 2 વર્ષના બાળક નહીજા હમજા નજીરભાઈ શેખનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ જૂનું મકાન હોવાથી તે ધરાશાયી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઉભા રહેજો બે પેશન્ટ આ બીજી ગાડી આવશે એ કાકા કાકા આ ભાઈ અંદર છે બીજામાં હું તમને હું બીજા જો ના તમે બે નીકળી જાવ તમે હાથ લઈ લો દાદા કાકા શેત પાછળ